હા એટલે હવે હું અદબ વારી ગઈ એકડે એકથી પેલા કઈ હા લે એકડે મિનિટ 10 પછી ઓલી વાળ પરવા તો વાર્તા પૂરી એકડા હેરખા નથી બોલ્યા ચોગડો ને ખાઈ ગઈ પાંચોણા હેરખા બોલ પાછા હાલ એ ફરેથી બોલો કલમ ખડજો હા બોલ લાલ કલમ ખડજો બોલ કલમ ખડજો બોલ લાલ પછી આપણે હજી સીતારામ જય શ્રી કૃષ્ણ કરવાના છે તું હાલો કર લે હા આય દાદી પાસે સીતારામ ને કર રમાડી લે હાલો કેવી મીઠી છે કેમ કેવી કેવી છે અસલ છે હલો ને હીરે બાંધી આવીએ હે કેવી છે પેલા સીતારામ ને કર લે કેવી છે અહીં દાદી યાર સીતારામ ને કર હાલ પછી જાય એને બાંધવા અહીંયા આવતી હાલ જલ્દી હા બસ બસ બહુ વાલા વાલા થઈ કેતા ગયો કરાતા બોલતા શું કરે તારે મામ ખાવું બસ લે ઓહો હો જોતા એ તાયું ઓહો હો આપણે ક્યાં જવું પછી બીજું બીજું અહીં દાદી પાસે આવતી હાલો હવે એને ઉભા દે હવે બીજું લેવું તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલીને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ હા જો અમે ત્યાં થોડું જાજુ કામ અંદર હતું એ કર્યું ચપટ ચપટ કર્યું બધા હિરામણ કરી લીધા પાણીનો વારો છે પાણી આવે કે શું થાય ખબર નહીં હમણાં પાણી નું અઠે ગઠે હોય આવે ને ન આવે એવું છે કંઈક આવે ને કંઈક ન પણ આવે એવું હોય પાણીની વાત જોઈએ ને જો અહીં બેસી ગયું માથા બાથા પીવું ઓરાઈ દીધું મેં ઓરાઈ લીધું હવે સીવું બાકી છે સીવું આવે તો સીવું ઓરાઈ દઉં દાંતિયો નીચે પડી ગયો ખાવા પીવાનું એમાં મમ્મા જો અમારા પિયર ને જાય શેકલા હાટો ગાંઠિયા રાખ્યા હતા ને અમારા ચકલી ખાતી હતી કાં ચકલી હવે મમ્મા ના ખાય કોથરી દે છોડી દે દાદી ને દે છોડી દે હાલો આમ જો રાતે વરસાદ આવ્યો તો કેટલો આવ્યો તો બહુ વરસાદ આવ્યો તો બધા સુતા હતા દેવા મને ખાવા દે મોઢામાં ના ખાય દે હાલ તો ડીશ લઈ લો હા એ લઈ લે બધા હા લઈ લો ને બધું ખાવ ને હવે વાઈટ કો ઈ તો નહીં તરફ લેવાય આ લઈ લો બધું લઈ લો આરિયા લે આમાં ગાંઠિયા આરિયા હોરાઈ જા હે હા લેવા હે તે પણ તું હવે કેટલા ખાઈ ન્યા ગપોડી આલે નકો ખાઈ જાય એને ખોલવા તા પણ હજી મહેનત આવતા આમાં સેઈ તો ખાઈ લે ત્યાં આ બધું હજી શેકલા આવે ને નાખજો એમાંથી એ બગાઈ લીધી એમાં કઈ નથી હાલ હાલ તોડવા નહીં ધીરે 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 હાલો 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 ગઈ ગઈ એક તો તોડીને ગઈ હવે બીજું જાય એ અહીંયા જોઈએ આપો અહીં દેવી નથી ચોકલેટ લે બે અડધી અડધી થોડીક આપો અડધી અડધી આપશો ક્યાં હતાડી બે ઓય બાપા હું આપ્યું કે તો એ દેખાડ્યું જો અહીંથી કેતી છું કે લોલીપોપ જોઈએ હું કોઈ જીવ હોય આપે ચોકલેટ હોય તો ચોકલેટ આપે બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય તો આજ છે ને બપોર 12:30 વાગી ગયા અત્યારે ફોન હાથમાં લીધો તો છે ને કામ હમણાં જાજુ બધું હોય
એમાં વારો નથી આવતો ફોન લેવાનો ને એમાં હે ને અમારે સીવું પીયું ઘડીક વાર ફંદા કરતી હતી તો એમાં હે ને હમણાં બરફ લેવા ગયા હતા તો ભારતીબેન હતા નહીં પછી ફોન કરીને પાછા ક્યાંક ગયા હતા તે હમણાં પાછા લઈ આવ્યા તો એ કંઈક ઠંડુ બનાવતા હતા મેં છે ને આજે રાતે 4:45 વાગે વરસાદ આવ્યો તો એમ તો ઘણો બધો આવ્યો તો બારોબાર તો થોડું પાણી ખાડમાં ભરાઈ ગયું અહીં નથી ફૂંકાઈ ગયું બધી કેમ કે પેલો વરસાદ હોય ને જમીન તરસી હોય એટલે આપણું પાણી ફૂંકાઈ ગયું એટલો બધો નતો આવ્યો ને એમ હાવ થોડો કંઈ નતો આવ્યો એટલો આવ્યો તો ખબર નહીં અમે તો પાછા બહાર નીકળી હતી તો પાછા સુઈ ગયા હતા કેમ કે બહુ વરસાદ તો બહાર નીકળ્યા જેવું નહોતું એક તો રાતે મોડા સુતા હોય ને 12 વાગી જાય હમણાં તો 11 સાડા 11 થઈ જ જાય પછી એટલી નીંદર ફૂલ આવતી હોય પછી સવાર 6 વાગ્યામાં ઉઠવાનું હોય પાછું અમારે ગાયને ધોવાની હોય તેમાં ગાયને નાખવાનું હોય ને ગાયને જો હે ને પૂરા હતા ને આપણે થોડા ઘણા લીધા હતા ને પાછા એ બધા ભીંજાઈ ગયા તો જો શીખવાતા ને એ બધા જો અહીંયા છે ને શીખવા એમ તો હે ને જાજા બધા નથી 10-12 પૂરા જ રહ્યા કેમ કે રોજે રોજ એક બે પૂરા ખોલીને સૂકવીને નાખતા હોય તે હે ને છૂટા નાખ્યા સવારે જરાક ઢાકલા જેવું હતું એમ ખાતું કે વરસાદ આવશે અત્યારે તો તડકો નીકળી ગયો અને કપડાં બધું ધોઈ નાખ્યું લગ બધા કપડાને ધોયા એમાં ઢીંગુ ને બારોટિયાનું હોય હમણાં એવું બધું કામકાજ હોય તો બધા કોમેન્ટમાં કહેજો તમારે ક્યાં વરસાદ છે અમારે તો હજી ખાલી ખરડો જેટલો એટલો આવ્યો બહુ આવ્યો નથી એ રાતે આવ્યો તો દિવસના તો આવ્યો જ નથી નક્કી ન હોય હવે 1-2 દીમાં આવે બધા કોમેન્ટમાં કહેજો કે વરસાદ આવ્યો તમારે તો રોંઢાના 6 વાગી ગયા પ્રિયલ હજી ઉઠી હતી હમણાં ને હજી મેળમાં નથી જો કોણ આવ્યું આપડી ઘરે કોણ આવ્યું તું વાટ નથી જોતી રવિવારે તો એમ કેતી હતી કે હું વાટ જોતી હતી ફોન માં નથી એમ કેતી તો અમારે છે ને અહીંયા અમારા બેન ને આવ્યા શાંતિ ને વર્ષા ને ધ્રુવ ને રવિવારે આવવાના હતા ને રવિવારે મેળ નતો આવ્યો ધ્રુવ મજામાં હા શ્યામ કા નો આવ્યો શ્યામ ઘરે નો આવ્યો શ્યામ તો પાછા રવિવાર આવ્યું તો બધાને લેતા આવજો રવિવારે ઓલા ભૂમિ નો ને વેકેશન વયું ગયું રવિવાર વયા ગયા પણ એને મેળ નતા આવવાનું આ બધા ભૂમિ નો લઈ આવ્યા કે હવે પાછા આવવાનું ને ભૂમિ લઈ આવજો ના શિવ છે ને વાટ જોતી હતી ને પ્રિયલ તો હુતી હતી એને ખબર જ નથી ફોન આવ્યો હોય ને તો અહીંયા પ્રિયલ હુતી હતી પછી હું કહું ગાય હાટો ખડ લઈ ત્યાં હું ગાય બધા બેઠા એમ ન કરાય તારે આમ જો આ માસી તને લઈ જાય તારે જવું કે નાના બાવ ને લઈ જાય જો કોઈ ના પાડે બાવને નથી લઈ જવું ને શિવન કે શિવન વયું જાવ વરવાડ તો કહીએ નઈ પછી શિવ એમ કે અમાર બાવ ને વરવાડે લઈને વયું જાવ તોય અમાર પીયું રોવે ને કેમ રોવે હાંગડો કરે થોડાક કેમ કે હજી હે ને રોતી હોય ને તો હિંચકામાં હોય ને તો ધોળીને જાય ઈસકો નાખવા પછી એમ કે એથી બેસી જાય બેહીને ઈસકો નાખે ઓલી કે દો કરે કે તારી બેન છે આમ પ્રિયલ અમાર જોઈ ન હોગે રોઈ ન જોઈ હોગે ને હા રોતી જો હે ઓલી હે ને હમણાં 2 જણીઓ હે ને પ્રિયલ ના પપ્પા પણ 2 હચવાયા છે ને હોવાના નથી ને એટલે નહીં લઈ જાવું આ તો શું નહીં પીયું આ તમારે લઈ જાવું હા શિવ માસી લઈ જાય જો દઈ દેવું હે ના પડે આગું મોઢું રખાય છે ધ્રુવ લઈ જાવી બેન હે ધ્રુવ ના પાડે ધ્રુવ કોઈ બેન હે એક પ્રિયલ ના બેન છે એક આ પ્રિયલ બેન છે બીજી બેન લઈ જાવી જતો ગોટા એવું કે હું માસી ને ખોરામાં આવી હતી જોઈ ગોટા વરે જોઈ લે ઉઠવાનું નામ નથી લેતી હુતી રહી હોજી હતી હજી નામ નથી રાખ્યું ઢીંગુ કહીએ અમે તમને ઢીંગુ
ગાલના ગટિયા ને હતી જો કેના જેવી લાગે, કેના જેવી લાગે હે શાંતિ, કેના જેવી લાગે? અમને બધાયને થોડી કિરણબેન જેવી ને થોડા કરણભાઈ જેવી લાગે. આમ કઈ એને નીંદર આવે, નીંદર આવે. એ જો અહીં ધ્રુવ આમ જો એક આ પ્રિયલ ને લેતો જાજે, એક નીવા હોય ને એક આ ઢીંગી લેતો જાજે. હે લઈ જાવી ને? હા એ તો ના પાડે. પછી ન્યા બધી માસી હોય ઓલી હા એમ કેવાય કે હા લઈ જાવી એમ કેવાય. થોડા દઈ દે થોડી દઈ દે એમ કે વરવાડે લઈ જાવી. એ શિવું લઈ જવા દેવી. વિડીયો ઉતાર ઓલા ઉતાર લે ઉતાર. આમ જો આ લઈ જવા દેવી, લઈ જવા દેવી. ન્યા છે ઘોડિયું ને હુવરાવી દે. ઘોડિયું છે જો હિચકો હે ઉપર ભૂમિની ન્યા નીવાના મલક રમકડા ને ન્યા રમશે. જો આ વિડીયો ઉતારો મારો જોઈ લે. હા તમારો ઉતાર લે. આવો તમે ન ઉતારતા તમે આરામ કરજો એને ઉતારવા દેજો. જો ઉઠી જો કોણ રમાડવા આવ્યું જો તો અમૃત છે ઉભી રહેતો. હા એ ભડકી જાય થારી કે કઈ ખખડે ને તો હાથ આમ થઈ જાય. પેલા તો છોકરા જન્મતા ને થારી પસાડતા ભડકતા નહી. હવે તો દવાખાનામાં હોય લેવા જાય તો આ હોજી હે હુતી જો ડાઈ છે ને બપોરે ઉઠી હતી પાછી હુઈ ગઈ. અત્યારના ઘડીક છે ને ટાઢી ઘણી બારોબાર લઈ જાય ને સવારે ઘડીક વાર તડકો હોય ને તો નીકળીએ બાર અટાણ તો જઈ હુતી હજી ઉઠવાનું નામ નથી લેતું. જો હવે બીજી માસી તૈયારી તોય નીની જ આવે. જોતો અહીં ગોટું વરે તો આને તો અમારી હારો બધી વિડીયો શૂટિંગ કરવું જ જોઈએ. હા એને ક્યાં મામી વગર ખાવાનું ભાવે. પાસે મારે ઘરે જાય આજે મારા પાસે બેઠીને ખાવાથી આને દાખલો પડતો હોય કે હોય ઠીક આ પ્રિય. અમે અહીંયા લોટતા હોય ને હુતા હોય ને તેને મારી પાસે આને હું જોઈએ ચોરી અહીં જે પછી જો વર્ષામાંથી લઈ જાય. એ વર્ષામાંથી લઈ જાય. વર્ષા આને પૂછતા પીયું ને લઈ જાય એવું તો નતરમાં બેહાડી લઈ જાવ. જો પૂમ માં લઈ જાય. આઈસ્ક્રીમ ખાવા જો હા આખો દી ધ્રુવ હિસકાવતો હોઈ ગઈ હોય ને તો હિસકો ચાલુ હવે ક્યાં ઘોડિયામાં હોતી નથી પીયું. ઘોડિયામાં નથી હોતી હવે એમને હુઈ જાય કા. બે થાય એટલે પછી બધા બધું દે. આ સીવું બધા રમકડા ની બેન ને દે ને. હવે તો સીવ મોટી થઈ ગઈ ને. હવે બેબી રમશે. હા એ ઉઠીને કઈ એમ કે મારે આંગણવાડીએ હજી 2.5 વર્ષ થયા ને એમ કીધું કે 3 વર્ષ રાખશું કે જવું ને. આમ જોતા દફતર ને કાઢીને હાલી કે મને આમાં સેટી માંથી દફતર કાઢી દે. આમ જો જય બાય બાય કર દે. ટાટા કર દે. ટાટા કર દે. બાય બાય. જો માસી જાય. ટાટા કર દે.
ટાટા કઈ ટાટા લે આ તો ટાટા નથી કરતી આપણી ઘરે કોણ આવ્યું તું માસી હમ, તું હમ. મમ્મા માસી ઓછી સાતી માસી શાંતિ માસી વર્ષા માસી ને ધ્રુવ એ શું કરવા આવ્યા હતા નાનું બાવને લેવા આવ્યા હતા ઓય બાપા તો લઈ જવા દીધું પછી મને લઈ જતા હતા ને માસી પછી પીયું લાકડી લઈને મારવા દોડી હતી મને નહીં લાકડી લઈને મારવા દોડતી હતી મને નાના તો ઓની ઓછા માસી ને વર્ષે મશીન મારતી હતી કા મને લઈ જતા તો એટલે એટલે ઓય બાપા તો માસીને મરાય થોડી તું મને મારે ને એટલે માસી લઈ જાય મને તો છે ને આવ્યા હતા શાંતિ ને વર્ષા મારી બેન બે આવ્યા હતા અમારી ઢીંગુને પછેડો દેવા તો આવ્યા હતા ઢીંગુને બા રમાડવા આવ્યા હતા નાનું બાવને રમાડવા આવ્યા હતા ને પછી નાનું બાવને લઈ ન જાય એને એની મમ્મી પાસે રહેવું હોય ને તું તાર મમ્મી પાસે રહે ને એમ બાવને મમ્મી પાસે રહેવું હોય ને તો પછી તો છે ને પછડો દેવા આવ્યા હતા નટાણે 6 વાગ્યાના આવ્યા હતા નટાણે 7:30 થઈ ગયા ને હું ખેતરમાં ખડ લેવા આવી હતી જવા અને ગુવારમાંથી પાછળ હે ને ગુવાર આપણું આ બાજુ ચોરિયા ભીંડા ને ગુવારમાંથી ખડનું મોટું તો ભરી ગઈ હતી ત્યાં તો એ આવી ગયા હતા ને હવે છે ને આ વાઢીયું પડે ને થોડુંક વાઢવું હતી અંજવારું છે ને ત્યાં કાલે થોડુંક વાઢી આવીએ ને સીવું જરાક તોફાન કરતી હતી તેની ન થાવી ભેગી ન થાવી ને અમારા પ્રિયલને કહીએ ને વેફર હાલતી હતી માસી આવ્યા તો ત્યાંની વહેટ પૂરી થઈ ને પૂરી કોણ લઈ આવ્યું તું કોણ લઈ આવ્યું તું હું એમની વેફર કોણ લઈ આવ્યું તું સાતી માસી માસી લઈ આવ્યા તો જ્યાં પાંદડું વાડું આવી ગયું તું લે તો વેફર ખાઈ લીધો ભૂ પીવાલો તો ફટાફટ વાઢીને પછી ફટાફટ જાય તારા પપ્પા કે હજી ન આવ્યા 7:30 વાગી ગયા તોય હું પીવો ઓય બાપા ભૂ પીવા હાલો તો પેલા ભૂ પીતા આવીએ પછી આપણે હાલો તો હવે હર હર મહાદેવ નથી કરવું આપણે ના નથી કરવું હાલો